તમે રસ્તા પર નીકળો અને કોઈ તમારા પર ટામેટાનો ઘા કરે, તમારા કપડાં બગડે, શરીરમાં ટામેટાના લોંદા ચોંટી જાય તો કેવું લાગે? મગજ છટકી જાય અને ગુસ્સામાં મોઢામાંથી 2-4 નીકળી પણ જાય. પરંતુ સ્પેનમાં તો હજારો લોકો કોઈ પોતાના પર ટામેટા ફેંકે તેનો આનંદ લૂંટવા માટે ભેગા થઈ ગયા. વાત સ્પેનના જગવિખ્યાત ટોમેટીના ફેસ્ટિવલની છે. સ્પેનના પૂર્વી શહેર બોઇનોલમાં જામેલી ટામેટાની આ લડાઈના કારણે શહેરનો મુખ્ય માર્ગ લાલ રંગના પાણીથી રંગાઈ ગયો છે. લોકોના ચહેરા અને કપડાં પણ લાલ બની ગયા છે. ઉત્સવ દરમિયાન ઉત્સવપ્રિય લોકોએ 120 ટન પાકેલા ટામેટા એકબીજા પર ફેંક્યા હતા. હજારોની ભીડ, આનંદ, ઉત્સવ અને એકબીજા પર ટામેટાનો વરસાદ. એકબીજા પર ટામેટા ફેંકીને લોકોએ જબ્બર આનંદ લૂંટ્યો. બુધવારે હજારો લોકોએ સ્પેનમાં ટામેટાના ઉત્સવની કંઈક આ રીતે ઉજવણી કરી. એકબીજા પર પાકેલા ટામેટા ફેંકીને લોકોએ જોરદાર મસ્તી કરી હતી. ફેંકવામાં આવેલા ટામેટા ઘરમાં ન ઘૂસી જાય એ માટે કેટલાક રહેવાસીઓએ ઘરની બહાર તાડપત્રીઓ લટકાવી દીધી, કારણ કે મસ્તીખોર લોકો એકબીજા પર ટામેટાના છૂટા ઘા કરી રહ્યા હતા. ટામેટા ફેંકવાની મસ્તીની સાથે ધમાકેદાર સંગીતે માહોલને રેવ પાર્ટી જેવો બનાવી દીધો. આમ તો ટામેટાના આ એક અનોખા યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી અને ગ્રીન શર્ટમાં પહેરેલા આયોજકોએ ટામેટાથી ભરેલી ટ્રક માટે રસ્તો ખોલ્યો હતો અને ટ્રકમાં જાણે કે યુદ્ધના હથિયાર સમાન ટામેટા ભરેલા હતા. અંદાજે 10,000ની વસ્તી ધરાવતું બુઇનોલ્સ શહેર ઓક્ટોબર 2024માં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત સ્પેનનું એક શહેર છે અને આથી જ આ વર્ષની થીમ ટેમોટોરાપિયા હતી. જી હા, એટલે કે અંગ્રેજીમાં ટામેટા થેરાપી કહેવાય છે અને આ વર્ષે ટામેટા ફેંકવાના ઉત્સવની 80મી વર્ષગાંઠ હતી. લોકવાયકા પ્રમાણે વર્ષ 1945માં આ પરંપરા સ્થાનિક બાળકો માટે શરૂ થઈ હતી. સમય જતાં તે બાળકો સિવાય બધા માટે લોકપ્રિય બની ગઈ. સમયાંતરે ટોમેટીના એક આકર્ષક ઉત્સવમાં ફેરવાઈ ગયો છે અને જે હવે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય ભીડને આકર્ષે છે અને માત્ર 2 વખત કોરોના મહામારીના કારણે તે રદ થયો હતો. સામૂહિક ઉન્માદ વચ્ચે એક ડાબેરી રાજકીય પક્ષે સ્થાનિક નિવાસીઓ દ્વારા આ વર્ષના ટોમેટીના ઉત્સવ પેલેસ્ટાઇનના ઝંડા અને ઇઝરાયેલના ગાઝામાં લશ્કરી અભિયાન વિરુદ્ધ બેનર લહેરાવવાની પહેલને સમર્થન આપ્યું. આ મુક્ત લડાઈ દરમિયાન એકમાત્ર માર્ગદર્શિકા એ છે કે ટામેટાને ફેંકતા પહેલા તેને ચગદી નાખવા, જેથી તે કોઈના પર ફેંકાય તો કોઈને પણ ઈજા ન થાય. જોકે આમ છતાં પણ કેટલાક લોકો પોતાની સુરક્ષા માટે ગોગલ્સ અને ઇયર પ્લગ પહેરવાનું ચૂકતા નથી અને આ વર્ષનો પુરવઠો 5 કલાકથી વધુ દૂરના શહેરમાં આવ્યો છે. તો આ ઉત્સવની ખાસ વાત એ છે કે બહારથી આવેલા લોકોએ 1500 રૂપિયાની ટિકિટ ખરીદીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો, કારણ કે અહીં સ્થાનિક લોકો માટે કોઈ ફી નથી, પરંતુ બહારથી આવેલા પ્રવાસીઓએ ફી ચૂકવવી પડે છે. કહેવાય છે કે 1945માં કેટલાક સ્થાનિક બાળકો વચ્ચે ઝઘડો થયો. ગુસ્સે ભરાયેલા બાળકોએ એકબીજા પર ટામેટા ફેંક્યા અને ત્યારબાદથી આ ઉત્સવ તરીકે જાણીતો બન્યો છે અને લોકો મસ્તીથી ઉજવવા લાગ્યા છે. 1950ના દાયકામાં સ્પેનના તાનાશાહ ફ્રાન્સિસ્કો ફેન્કોએ આ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો અને ફ્રેન્કોના મોત બાદ આ ફેસ્ટિવલની ફરીથી શરૂઆત થઈ. 1980ના દશકમાં ટીવી અને મીડિયા માધ્યમોમાં આ ફેસ્ટિવલને કવરેજ મળતા દુનિયાભરમાં તેની ખ્યાતિ પણ વધી અને વિદેશમાંથી પણ લોકો આ ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચવા લાગ્યા. અદ્ભુત સમય પસાર થયો, ખરેખર શાનદાર. દરેક વ્યક્તિ ખૂબ આવકાર આપનારા છે. શહેર ખરેખર ખૂબ સુંદર છે. આ બધા લોકો સુંદર કામ કરે છે અને ખૂબ મજા આવે છે. અમે અહીં એક મિત્રના જન્મદિવસ માટે આવ્યા હતા. આ એક શાનદાર રીતે ઉજવણી કરવાનો અવસર મળી ગયો. મારો પહેલો અનુભવ હતો જે ખૂબ સુંદર રહ્યો. ખરેખર પહેલી મુલાકાત ખૂબ શાનદાર રહી. હું ભારતથી છું અને ત્યાં અમે આ જ પ્રકારનો હોળી નામનો એક સમાન તહેવાર ઉજવીએ છીએ જે રંગો સાથે રમાય છે, પરંતુ આ કંઈક અલગ છે, એટલે કે આ અદ્ભુત છે.